જય હિન્દ. સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો મતલબ નાના હતા ને ત્યાંથી આપણે ભણતા આવ્યા છીએ. જો બેઝિક થી લઈને એડવાન્સમાં શીખતા હોય ને ત્યારે પૂરેપૂરું ફોકસ જોઈએ. વચ્ચે ભણતા હોય ને તમને એમ થાય કે લાવણ સાહેબ ઘડીક બાજુવાળાને હળી કરી જવું, તો આવડો આ પરીક્ષામાં હળી કરી નાખશે. લેક્ચરમાં ધ્યાન આપજો. શું મુદ્દો છે ખબર? ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ફેરવો એવું પેલા કઈ રીતના પૂછતા? તો કે એક પેરેગ્રાફ આપતો, ક્વેશ્ચન આવડો મોટો પેરેગ્રાફ હોય, આખો આન્સર કે તમે હાથે લખો, આખો આન્સર કે હાથે લખો. હવે કેટલું ઈઝી, પેરેગ્રાફ આપે ને આન્સર લખીને આપે. આન્સરમાં ખાલી વચ્ચે વચ્ચે અમુક ખાલી જગ્યા કરીને આપે કે આ 4 ખાલી જગ્યાના જવાબ લખો, અને પાછા 4 ખાલી જગ્યામાં ઓપ્શન આપે. હા, તો વસ્તુ ઈઝી થઈ ગઈ કે ન થઈ ગઈ? તો આમાં 2 માંથી 2 માર્ક આવે કે ન આવે? ભણ્યા હોય તો આવે. સીધી વસ્તુ છે. જો કોન્સેપ્ટ સમજતા સમજતા હારોહાર યાદ રાખતું જવાનું, કેમ કે આ એક એવો ટોપિક છે જેમાં ઘરે જઈને કાંઈ મહેનત કરવાની ન હોય. જેટલું થાય એટલું હારવાર થાય. ઘરે જઈને થાય ન થાય એમ નથી વાત, પણ ઘરે જઈને આમાં કઈ કરવા જેવું છે નહીં. હારોવાર યાદ રહી જાય જો તમે ખાલી ફોકસ રાખો તોય. તમે મારું હેડિંગ તમે જો, જેઠાલાલ અને મહેતા સાહેબ અને બાકી બધાય અબ્દુલની શોપ ઉપર આવી ગયા છે અને સોડા છે એ અબ્દુલ કાઢે છે. આજે વચ્ચે 2-4 જણા બોલે છે, હું સિરિયસલી કહું છું, મારો મગજ જાય છે અત્યારના. બંને છે ને એ વાતો કરતા હોય એમ. તો જેઠાલાલ છે મહેતા સાહેબ ને કે ઓલો ભીડે આખો દી મેન્ટેનન્સ નો ચેક, મેન્ટેનન્સ નો ચેક છે એ વસ્તુ કરી રાખે એમ. થોડાક સિન્સિયર થઈ જાવ તો મને ગમશે. જો આ સમય ઉપર તમે અંદરો અંદર વાતો કરો ને, એનો મતલબ શું થાય ખબર છે? તમે તમારા મા બાપની મજાક ઉડાડો છો. સિરિયસલી યાર, પરીક્ષા આવવાની છે, હવે કેટલા દી બાકી છે? તો એટલા દી ઓછા જાજા છે તમારા હાટુ? થોડાક સિન્સિયર થઈ જાવ. જેઠાલાલ મહેતા સાહેબ ને કે શું કહે? ઓલો આખો દી મેન્ટેનન્સ મેન્ટેનન્સ નો ચેક કરે એમ. એટલે મહેતા સાહેબ કે તમારી વાત તો સાચી જ ભાઈ જેઠાભાઈ. હે, આ બે વાતું કરતા હોય ને, આવડો સાંભળે. અયર એટલે આ સાના મુના સાંભળે આગળ. હમણાં ભીડે નાવા દે કે નથી આવ્યો એટલે ભીડે આવ્યો, ભીડે બેઠો, ભीड़न कान में साना मुना तुम जब नहीं आए थे ना, तो जेठालाल और मेहता साहब तुम्हारी बातें कर रहे थे और जेठालाल तो बोल रहा था तुम पूरे दिन मेंटेनेंस मेंटेनेंस बोलते हो. એટલે ભીડે આમ ડોળા ફાડ્યા ઓલા જેઠાલાલ. પછી હું થયું એમાં આપણે નથી પડવાનું. જેઠાલાલ અને મહેતા સાહેબ બંને જે સીધે સીધી વાતો કરતા હતા કે ને એકબીજાની, હે, તો આને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. શું કહેવાય? પણ આ અય્યર ઇડલી ભીડે ને વાત કરતો તો, આ બે જે વાત કરતા હતા ને ઈ કોનું વાત કોકને કર નાખે. શું કહું? 2 જણા વાત કરે સીધે સીધી, 2 જણા સીધે સીધી, તો એ ડાયરેક્ટ સ્પીચ છે. 2 જણાએ કરેલી વાત આવડવા ત્રીજો જણો કોકને જ કે, ચોથાને જ કે, સો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. જો સમજાણું કે ન સમજાણું એ પૂછીને નહીં, ક્વેશ્ચન પૂછીને નક્કી કરું. બરાબર? ને કદો હાથ પાડે સાહેબ આમાં કોણ ન સમજાય? ઇડલી ને ઢોસા. હા સાંભળો, ધારો કે આ મોહિત છે. કોણ છે? અને આ છે શ્યામ, અને આ છે રોનક, અને આ છે જયદીપભાઈ. જયદીપભાઈ નામ ને જોડું. ઓકે, મોહિત અને રોનક આ બંને વાતો હે હે એ કઈક નવું છે. મોહિત અને રોનક સીધા વાતો કરતા હોય. આ શ્યામ છે ને એ આ બે ની વાતો સાંભળી જાય એટલે જયદીપભાઈ જઈને ઓફિસમાં કહી આવે, ઓલા બે જો આખો ક્લાસમાં વાતો જ કરતા હતા પાછા તમારી વાતો કરતા હતા. કયું ડાયરેક્ટ ને કયું ઇનડાયરેક્ટ? બોલી જાવ. વાત તો સીધી છે, આમાં કઈ બુદ્ધિ જોડાવાની તો હતી નહીં. બરાબર? હવે સાંભળો, ડાયરેક્ટ સ્પીચ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને, તો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આવું હોય, શ્યામ સેડ ટુ, કાંઈ લખવાનું ને જ્યાં સુધી નો કહેવામાં આવે, શ્યામ સેડ ટુ રોહન કે આઈ એમ વેરી હેપી. આવું ધારો કે સેન્ટેન્સ છે, તો આ વાક્યની અંદર અમુક વસ્તુ આપણે નોંધી લઈએ કે આને શું કહેવાય અને ઓલાને શું કહેવાય. સો આ વાક્યમાં શ્યામ છે અને અહીંયા રોહન છે. એક બોલતો હશે અને એક સાંભળતો હશે. બોલવા વાળો કયો છે? શ્યામ. કેમ કે શ્યામ સેડ ટુ રોહન, હે ને? શ્યામ બોલે છે, કોને કહે છે?
સો આ બોલનાર છે અને આવડું આ. તો સાહેબ આ બેની વચ્ચે સેડ ટુ છે એ શું છે? એ છે આરવી. શું છે સાહેબ? આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. કેવું વર્બ? જો અહીંયા લખી દઉં, આરવી નો મતલબ શું થાય? આર ફોર અને વી ફોર. આને કેમ રિપોર્ટિંગ વર્બ કહેવાય? ખાલી વર્બ નો. સેડ એટલે કહેવું, તો કહેવું ક્રિયાપદ, ક્રિયાપદ તો વર્બ, તો ખાલી વર્બ નહીં સાહેબ. રિપોર્ટિંગ વર્બ કેમ કીધું આને? કેમ કે ઇનડાયરેક્ટ સ્પીચ નું બીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ. બીજું નામ શું છે? રિપોર્ટેડ. લખવાનું ક્યાં છે ચચ્ચા? હું લખાઈ દઈશ કેમ લખવું એ બધું લખી નાખ. ખોટી ઉપાધિ કરે છે. મેં તને કોઈ દિવસે લેખા વગરનો મોકલો? હે સાહેબો કેતા હોય સામેથી લખો લખો, લખતા ન હોય, સામે જ લખવું. શ્યામે રોહન ને કીધું. હું કીધું? આઈ એમ વેરી. જો આનું નામ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, રિપોર્ટેડ સ્પીચ છે. રિપોર્ટેડ નું મેં તમને રિપોર્ટેડ અહીંયા જો બઠાઈ લીધું. અહીંયા તો ઓલું સ્પીચ બાકી રહી ગયું ને, તો આજે વધ્યું ને, આજે બોલ્યો ને, એને કહેવાય સ્પીચ. શું કહેવાય? પણ ભાઈ ખાલી સ્પીચ નહીં. કેવી સ્પીચ? રિપોર્ટેડ સ્પીચ. એટલે આને RS કહેવાય. શું કહેવાય? પણ એવું કઈ કહીને આપણે ક્યાંય જવું. આને ટૂંકમાં સ્પીચ કહેવાય, અને બોલનાર કહેવાય, અને સાંભળનાર કહેવાય. વચ્ચે હોય ને શું કહેવાય? આ જે બોલ્યો ને એ સેન્ટેન્સ આ છે. સમજાય? તો એ જે બોલેલું સેન્ટેન્સ છે એની પહેલા તમે ધ્યાનથી જુઓ તો તમને અહીંયા સેવ ટમેટા દેખાશે. દેખાય છે? એ સેવ ટમેટા કાઢવા માટે હું જ્યારે અહીંયા આન્સર લખીશ તો સેવ ટમેટા કાઢવા જે શબ્દ મૂકીશ ને એને કહેવાય સંયોજક. શું કહેવાય? જે આપણે ભણી ગયા હા કે ના. સંયોજક ને અંગ્રેજીમાં બધા શું કહે? તો આપણે શું કહેશું? હવે આનો આન્સર લખું ને તો કેમ થાય જોજો. શ્યામનું કઈ થાય, સેટ નું કઈ થાય, કઈક થતું હોય છે. શું થાય સાહેબ મને અત્યારે ના ખબર. પછી આને બદલે કઈક શબ્દ આવતો હશે. એ ટુ આવે, એ નોટ ટુ આવે, એ ધેટ આવે, એ ગમે એ આવે, એ આપણે ભણશું તો ભણશું. પણ કહેવાનો મતલબ આનો જવાબ જયારે લખીશ કેમ શ્યામનું શ્યામ, પછી આનું કઈક થતું હશે તો આનું શું થાય? જે તે વાક્યનું આરવી હશે ઈ થશે. હું બોલું નહીં ઘડીક નો સમજો. એક સેન્ટેન્સ બોલ્યો જે તે વાક્યનું આરવી ઘડીક રહીને સમજાવું. પેલા એક વસ્તુ સમજો, તમે આન્સર લખો ત્યારે કોઈ દિવસે નામમાં ફેરફાર કરવાનો નહીં. શ્યામ આપણે કઈ આધાર કાર્ડ ફેરવવા વાળા નોકરી એમાં કઈ છે આપણે કોઈને કઈ નહીં, તો નામમાં કઈ સુધારો કરવાનો એ સામે બધા ખબર અત્યારે બહુ બધા કરી દીધું હોય છે કઈક સુધારો આવ્યો હે ને. શ્યામ શ્યામ, રોહન રોહન, કઈ નથી કહેવાય છે કરાવવા. આ બોલ્યા એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. આને કહેવાય સાંભળનાર, ઓલાને કહેવાય બોલનાર, સેવ ટમેટાને કહેવાય સંયોજક. સ આહા. હવે સાંભળો, સંયોજક અને આરવી. હું કહું છું સંયોજક એટલે ટૂંકમાં એને હું કહું છું કંજક્શન. તો કંજક્શન ટૂંકમાં હું આમ લખીશ. કેમ? આમ. અને બીજું કીધું તમને આરવી. આ બે વસ્તુ આવડે ને એટલે 70% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કમ્પ્લીટ થઈ જાય. કેટલા ટકા? કેટલા ટકા? અને 30% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હમાયેલું કેમાં છે ખબર છે? કોન્સેપ્ટમાં. કેમાં સાહેબ? કોન્સેપ્ટ પેલા ભણવાના હશે કે પેલા આ ભણવાનું હશે? સીધી વસ્તુ છે. પેલા શું ભણવાનું હોય, પછી હું ભણવાનું હોય. એનો મતલબ ભાઈબંધ આજના લેક્ચરમાં કેટલા માર્ક્સ નું કવર થશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ? 30 માર્કનું, 30%નું. કેટલા ટકાનું ક્વેશ્ચન જ ગલત હતો. 30% કવર થશે. કેટલું કવર થશે? એનો મતલબ આજે આપણે શું ભણવાના છીએ? આ બધું કદી ભણવાના છું? ચાલે. તો કોન્સેપ્ટ તમે હવે હેડિંગ માર્યું ને લખાવું એમ લખો. હાલો, જ્યારે બે વ્યક્તિ, પહેલેથી ખાલી હેડિંગ જ માર્યું હશે, જ્યારે બે વ્યક્તિ હારોહાર લખતા જાયજો, પણ નોટ્સ ના ફોટા મોકલજો. રેડી છે? હા. જ્યારે બે વ્યક્તિ મોજે મોજે દરિયા સાહેબ આવા મળ્યા. લે લે એ મારા બટાવ. હા, ક્યાં હતા? જ્યારે બે વ્યક્તિ સીધી વાત કરતા હોય, સીધી વાત કરતા હોય, બધા વાતો સીધી જ કરે. કોઈ આમ આડી વાતો સીધી એટલે આમ સીધી એટલે સીધી. પછી જ્યારે બે વ્યક્તિ સીધી વાત કરતા હોય, કાઉન્સમાં પ્રત્યક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે, ત્યારે તેને તમે જેટલું લખો છો ને હર વાર યાદ રહેવું જ પડે. તમારે યાદ રાખવું એમ રાખો, ઠેકડા મારો. લખી રહ્યો ને બધું ચેપ્ટર પૂરું થયું, મતલબ આજનો લેક્ચર, એટલે એમાંથી બધા પ્રશ્ન પૂછવામાં આવશે. જે લખાયું એમાંથી જ પૂછીશ. આપણે વાત જોવે હારું હારે જ કરવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ.
જ્યારે બે વ્યક્તિ સીધી વાત કરતા હોય કાઉન્સમાં પ્રત્યક્ષ રીતે, ત્યારે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ત્યારે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. કાઉન્સ તો પૂરો જ હોય ને, પ્રત્યક્ષ રીતે ના કાઉન્સ પૂરો. હા, ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એને નીચે લખો, જો કોઈ ત્રીજો વ્યક્તિ, જો કોઈ ત્રીજો વ્યક્તિ આ બે વ્યક્તિઓની વાત, આ બે વ્યક્તિઓની વાત કોઈ અન્યને કહે, કોઈ અન્યને કહે તો તેને શું કહેવાય? તો પછી હોશિયાર થઈ ગયા. તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. કહેવાય લખો ને, કહેવામાં કેનું આવતું? કહેવાય લખો ટૂંકમાં. કહેવાય નો લખતા, કહેવાય લખો. કહેવાય, કહેવાય છે, નામ નો લ્યો. હવે લખો, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે નીચે પ્રમાણેના ભાઈ ઓનલાઈન વાળા હારવા લખતા રહેજો, નકર એમ થાય કે સાહેબ શું બોલે છે. તમે લખશો ને તો તમને લખતા 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 સમજાતું જશે. સમજાય? હા. ત્રણ ફેરફારો કરવા જ પડે છે. એ લખવાનું છે, વિચારીને લખાવું છું. એક્સ્ટ્રા એક પણ શબ્દ નહીં લખાવો. 3 ફેરફારો કરવા જ પડે છે. 3 ફેરફારો કયા? તો લખો 1, 2, 3. હા, બીજું હું લખમાં આખો 1, 2, 3 કમ્પ્લીટ. સમજાણું? ના પાડે. જો એમાં એકડામાં લખો. ના ના, પેલો કાળ નો લખતા. હા, અઘરું થઈ જાય. શિયાળામાં છે ટાઈડ હોય ને કોક એસી કરે એવું થઈ જાય. પેલા લખો સર્વનામમાં ફેરફાર. શું? સર્વનામમાં ફેરફાર. દૂસરો લખો કાળમાં ફેરફાર. અને ત્રીસરો નજીકતા દર્શક. જો હારોહાર યાદ રહેવું જોઈએ. હું તમને ફરી વાર કહું, તમે જેટલું લખો ને બધું પૂછી લેક્ચર પતવા દો. હારોહાર જેમ યાદ રાખવું એમ રાખજો. નજીકતા દર્શક લખતા જાવ ને બોલતા જાવ, આવડી આ વસ્તુ. નવું કઈક લાવશો ને તો આ નહીં યાદ રહે. શબ્દોમાંથી દૂરતા દર્શક શબ્દોમાં ફેરફાર. ના મવડું મોટું કાંઈ છે નહીં, નજીકમાં દૂર જાવ એમ કે. પાસે તો કે આઘો નીકળે એમ. હા સર, પાછું બોલો ને લાસ્ટ લીટી. પેલા ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં પરિવર્તન કરવા નીચે પ્રમાણે 3 ફેરફાર કરવામાં આવે છે. નીચે પ્રમાણેના 3 ફેરફાર. એ 3 ફેરફાર કયા? લખાય તો ગયું હશે. હે, ભૂરી પેન ને ગુલાબી પેન કોઈ મોઢામાં ન નાખતા. હાલો, હવે જો આ 3 ફેરફાર કરતા આપણને આવડે ને, તો હું તમને જે કહું છું ને 30% આજે ભણવાનું છે, એમાંથી ને 20% આટલામાં છે. કેટલામાં? સાંભળો, ધ્યાનથી ને સાંભળો. પેલા ભણશું સર્વનામમાં ફેરફાર, પછી ભણશું અને પછી ભણશું. 3 વસ્તુ ભણવી એટલે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલું આવડી જાય? તો ધ્યાન આપો. સૌથી પહેલી વસ્તુ કઈ કીધી? સર્વનામમાં ફેરફાર. તો તમે હેડિંગ મારી જો, સર્વનામમાં ફેરફાર. સર્વ, તમે જોજો ભણતા હશો ને તો તમને એમ લાગશે આ બધું તો કઈક જોયેલું છે. ઓલા કેમ મેળામાં કોક ખોવાઈ ગયો હોય તો કઈક જોયેલો. તમારો દીકરો હે 5 વર્ષ પેલા ખોવાય. સર્વનામમાં ફેરફાર. હવે મારી હારવાર લખવા જ મણો. આંખ ખુલ્લી રાખો, મગજ ખુલ્લું રાખો. આઈ વી, આવડતો જ બોલી શકો છો. ધે, હી, શી, આઈ. પછી અહીંયા ઉપર એક લાઈન ખાલી રાખજો. આ સીધું હેડિંગ નીચે નો લખતા. આઈ નું મી, વી નું યુ નું, ધેનું હીનું, હીનું હિમ, શીનું અને ઈટનું. હવે ત્રીજી લાઈન માય, અવર, યોર. લખવા મળજો, લખી નાખું ત્યાં લખાઈ જવું જોઈએ. જેટલું દેખાય એટલું છાપો. 2 લાઈન તો આવડે જ છે ને.
હવે જુઓ આ ત્રણેય જે લાઈન છે ને, જો હું તમને ફરી વાર કહું ફોકસ હશે ને તો બધી વસ્તુ હારવાર યાદ રહે ને, ઘરે જઈને પાકા કરવાના વારા આવશે. હારો હાર યાદ રહેતું હોય તો હું લેવાનું, ઘરે જઈને મહેનત કરવી. અહીંયા ધ્યાન આપી દો ને, આ લખી નાખો ઉપર. ખાલી ફોકસ રાખો, બધું યાદ કરાવવાની જવાબદારી મારી. હા, ખાલી લખે જાઓ, જેટલું કહો એટલું કરો. લખાય તો ગયું હશે. જો પેલી લાઈન આખી જે છે ને, આઈ વી યુ ધે હી શી ઇટ, એને કહેવાય કર્તા લાઈન. બીજી જે લાઈન આખી છે મી અસ યુ ધેમ હિમ હર ને ઇટ, એને કહેવાય કર્મણ. ત્રીજી લાઈન માય એવર યોર ધેર હીઝ હર ને ઇટ સી સંબંધક. એમ પાકું કરો ને, હું અત્યારે બોલ્યો તો એમ પાકું ન થાય, એમ મને પાકું નથી થતું, એટલે મેં જોઈને બોલ્યું. જોયું તમે? જોયું? હા. તો પાકું આમ કરવાનું, આઈ મી માય, આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર, મહાદેવ ઇટ ફિનિશ. કાંઈ નથી. જો બે ત્રણ વાર જોઈને બોલો એટલે આવડી જાય. આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર, મહાદેવ. બોલવાનું. ભગવાનનું નામ જેટલી વાર આપણા નસીબમાં હોય એટલી વાર કોને ખબર ક્યાં બચાવી લે. ઘણા ટાર્ગેટ હોય ખબર, 80 માંથી કે 75 ઉપર આવવા જોવે, તો ઓલા વિરાટ કોહલી જેવું થાય નહીં, 74 અટકે. વિરાટ કોહલી આવું થાય, તમે સેન્ચુરી 2 રન બાકી હોય ને મારો બટો આઉટ થઈ જાય. જોકે હમણાંથી તો હાલતો જ નથી, 9 રન મારો બટો. હું લેવા નોકરી રાખો, કોને ખબર. હાલો હાલો. તો એને રાખે તો રાખે ભાઈ, હે એના પરફોર્મન્સ જૂના બધા હારા છે. હશે હાલો. આઈ મી, વી અસ, યુ ધે ધેમ, હી હિમ, શી હર, ઇટ ઇટ. આ કોષ્ટક યાદ રાખવા તમને આપવામાં આવે છે 40 સેકન્ડ. સ્ટાર્ટ. ટાઈમ અપ. એકવાર જોઈને બોલીએ પછી પાનું ફરી જશે, પછી બધાને મોઢે બોલવાનું છે. પછી નો આવડ્યું ને, પેલા હાલો પેલા બોલ નાખે. આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર, ઇટ ઇટ્સ. ઓકે, ડન છે? રેડી? હાલો. હવે આપણે લઈએ ગામા. ભાઈબંધ. હા, તમે તમે ભાઈ બોલતા રહેજો, હારવાર બોલતા રહેજો, હારવાર બોલ, નવરા નવરા બોલો, પાકું કરો. યસ. આઈ મી માય, અસ અવર, યુ ધે હી હિમ હિઝ. હા સરસ, શાબાશ. છેલ્લે ચોપડિયું બંધ લે મારા બટાવા. હજી તો પાકું કરે તો પાનું લા. હા, ઈમાનદારી જેટલી રાખશો ને, કદાચ અત્યારે નહીં આવડે, ભૂલ પડશે તે સારું. હા. હી હિમ હિઝ. બોલો હર હર. ઇટ ઇઝ. ઇટ્સ. હા તો બરોબર. વાંધો. બોલો બેન. હા, એમ થયું ને. આઈ મી માય, સાંભળવા જો. વી અસ અવર. બાકીના નો બોલો ને. યુ કે હા યાદ આવ્યું. યુ યોર, પછી ધે. બોલો છો હળવે હળવે બોલો. સાંભળો ને ભાઈ. હા હા હા, બરાબર છે. પછી
હમ હમ હા શી હમ આમાં તો વિચારવું ન જ જોયો. હા છેલ્લું વ્યા વ્યા આઈ મી માય વી અસ અવર યુ યોર ધે ધેમ ધેર હી હિમ હિઝ શી હર હર. આને કહેવાય ગોયખું. આને કહેવાય ગોયખું. હવે મુદ્દો સાંભળો. આ કોષ્ટક છે ને એમાં આ સાઈડ ની લાઈન તમે જુઓ ને તો માથે લખ્યું છે કરતા. રેડી? મતલબ કરતા ધરતા. હું એમ કહું કે આઈ એ મીટિંગ એપલ, એમ ન કહું કે મી એ મીટિંગ કે માય મીટિંગ એપલ. શું બોલું? આઈ એ મીટિંગ. હા શું ઓકે થઈ ગયું? તો ઘરે જવું છે? હા એને અંગૂઠામાં નખ નીકળી ગયો છે એવું કઈક છે ને? દુખે? અરે દુખતું હોય ને, તમે લોકો સિરિયસ વાત નહીં તે દાંત કાઢો છો. આઈ મી માય વી એસ અવર. શાબાશ. ફોકસ. હવે જો આ લાઈન લખો બીજું કોષ્ટક. કાળમાં ફેરફાર. જો આ ત્રણે ત્રણ ફેરફાર જે આપણે લખ્યા, પેલો ફેરફાર લખ્યો સર્વનામમાં, બીજો ભણીએ છીએ, ત્રીજો ભણશું નજીકમાંથી આઘું. જો ડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ હશે ને તો એમાં એમિઝાર, જો ડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ હોય તો એમાં કેમ આ દેખાય તો એનું આપણે કઈક કરવાનું છે આ કોષ્ટક પ્રમાણે. એ મેં સમજાવ્યું જ નહીં. આ હું તમને સમજાવતો હતો પણ કાંઈ સમજાવવું નથી દાનામાં. એમ જો વાક્યમાં એમિઝાર દેખાય તો એનું તમારે શું કરવાનું હું તમને સમજાવું. તમે તમારી ચર્ચા, મેં આજે નોટિસ કર્યું, મેં તમને કીધું ને હું અગાસીમાં આંટો મારીને, તોય તમે તમારી ચર્ચા ચાલુ રાખી, એટલે બહુ સારું કહેવાય, મને બહુ ગમ્યું. એમિઝાર જો સેન્ટેન્સમાં આપેલું હોય ને તો એનું કંઈક થાય. એ શું થાય? વોઝ વેર થાય. શું થાય? વોઝ થાય કે વેર થાય કેમ ખબર પડે? તમે બે યાદ રખાયું વોઝ અથવા વેર. તો સીધી વસ્તુ ને હી હશે તો વોઝ લખશો કે વેર લખશો? હી વોઝ. એમ તો યાદ ખાલી એટલું રાખવાનું, એમિઝાર નું વોઝ વેર. પછી ડુ ડઝ હોય તો એનું શું થઈ જાય? હેવ હેઝ હોય શું થઈ જાય? શેલ વિલ હોય તો શેલ હોય તોય વુડ ને વિલ હોય તોય વુડ. નો શુડ નો વુડ. અરે નો શુડ નો શુડ, ઓનલી વુડ. હે ને? શેલ નું વુડ ને વિલ નું. હું તમને હમણાં પૂછું, એમિઝાર વોઝ વેર, ડુ ડઝ, હેવ હેઝ, શેલ વુડ, વિલ, શેલ વિલ, એમ પૂછી. સમજાય? સાહેબ એમિઝાર નું વોઝ વેર જ આપ્યું હોય તો કરવાનું તમારે એનું હેડ બીન. કેવું કરવાનું? હેડ બીન. કેવું કરવાનું? કેન આપ્યું હોય તો કુડ, અને મેં આપ્યું હોય તો માઇટ. તો સર આવું આપ્યું હોય તો ડીડ. તમે અહીંયા કીધું કે ડુ ડઝ નું ડીડ, તો ડીડ આપ્યું હોય તો હું ડુડલ્સ, નૂડલ્સ. હેડ પ્લસ V3 શું કરવાનું? કોષ્ટક તમારું ફિનિશ લખો, પછી આપણે નિરાતે કરીએ કઈક. ત્રીજું કોષ્ટક કરીએ એ પહેલામાં છે સમજી લો. કાળમાં ફેરફાર એનો મતલબ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો ને તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વર્તમાન કાળ એક્ઝિસ્ટ જ નથી કરતો. ઇનડાયરેક્ટ સ્પીચમાં વર્તમાન કાળ આવે નો આવે. જો ઇનડાયરેક્ટ સ્પીચ નો કોન્સેપ્ટ કેવો? આવો ઇનડાયરેક્ટ સ્પીચમાં ગમે ને તમે આવું ભાળો ને વર્તમાન કાળ, તો તમારે એને વર્તમાન નહીં રહેવા દેવાનો, તમારે એને ભૂતકાળ કરી નાખવાનો. શું કરવાનું? સાદો. હે સાહેબ, સાદો ભૂતકાળ ભાળી જાવી તો સવાલ થાય કે ન થાય?
તો એનું હાવ ભૂત કરી નાખવાનું, પૂર્ણ ભૂતકાળ. જો વર્તમાન છે તો ભૂત કરો, ભૂત છે તો હાવ ભૂત કરો. ટૂંકમાં કહેવાનો મતલબ વર્તમાન રહેવા ન દો, એ ડાયો ન રહેવો જોઈએ, એને ગાંડો કહી દો. વર્તમાન છે તો સાદો ભૂત, ને સાદો ભૂત છે હાવ ભૂત કહી દો. આ ન રહેવો જોઈએ વર્તમાન, બરાબર. તો જો વાક્યમાં તમને એમિઝાર દેખાઈ જાય તો એ તો વર્તમાન કાળમાં આવે ને, તો વર્તમાન નથી રહેવા દેવાનું. તો આપણે એને શું કરી નાખશું? વોઝ વેર. સાહેબ પહેલેથી વોઝ વેર દેખાઈ જાય તો, પહેલેથી જ વોઝ વેર દેખાઈ જાય તો હાવ પૂર્ણ એટલે શું થાય? હેડ બીન. સો એમિઝાર નું વોઝ વેર, પણ વોઝ વેર નું હું તમને કહું ને એટલી વસ્તુ ધ્યાન આપો, કાંઈ આપણે માથાકૂટમાં પડવું જ નથી. જો કેટલું ઈઝી. એમિઝાર નું વોઝ વેર ઇઝીલી યાદ રહે, હારવાર યાદ રાખો. એમિઝાર નું કાંઈ લેવાનું છે આમાં? ડુ ડઝ નું ડીડ કોણ નો આવડે? હેવ હેઝ નું હેડ કોણ નો આવડે? આવડે કે નો આવડે? હે આ કેન નું કુડ અને મેનુ માઇટ યાદ રહે કે નો યાદ રહે? તમે તાજે તાજું અત્યારે શીખ્યા શેલ હોય કે વિલ હોય, આપણે એનું વુડ જ કરી નાખવાનું. આમાં મિસ્ટેક ન પડવી જોઈએ. શેલ હોય તોય વુડ, શુડ બુડ નહીં, આમાં નો આવે. શેલ નું વુડ, વિલ નું અટકું ક્યાં? આ બે વસ્તુમાં, ડીડ અને વોઝ વેર. બાકી બધું તમને આવડે. વિચારો એમિઝાર નું તો વોઝ વેર, ડુ ડઝ નું, હેવ હેઝ નું, કેન નું, મેનુ, શેલ નું, વિલ નું, શેલ વિલ નું બધું આવડે કે નહીં? આ બે વસ્તુ અટકે એટલે આખા કોષ્ટકના અઘરું ન માની લેવાય, બધું ઈઝી છે. ખાલી આ બે આપણને શું કરે? હેરાન. તો એને આપણે યાદ રાખીને કે જો વોઝ વેર આપે ને તો હેડ બીન, વોઝ વેર આપે તો, વોઝ વેર આપે તો આ ડીડ કેટલા અક્ષરનો છે? તો આમાં હેડ બીન નું આવે, હેડ બીન નું આવે. હેડ પ્લસ V3, હેડ પ્લસ વોઝ અથવા વેર, એનું હેડ બીન. વાક્યમાં વોઝ આવે તો હેડ બીન કરીને આવવાનું, વેર આવે તો હેડ બીન કરીને આવવાનું. પણ વાક્યમાં ડીડ ભાળી જાવ તો ડીડ કેટલા અક્ષરનો? તો હેડ પ્લસ, એમ કેમ યાદ રખાય ખબર છે? એને હેડ બીન યાદ હોય અને હેડ પ્લસ V3 યાદ હોય, પણ ડીડ માં હેડ બીન લખીને આવે, વોઝ વેર માં V3 લખીને આવે. હજી ભૂલ કરશે સાહેબ, વોઝ આવે ને તો કે વોઝ માં 3 અક્ષર, તો કે આમાં આવતું હશે નહીં. ડીડ તો એકલું જ છે. જો ડીડ એકલું જ છે, ડુ ડઝ તો વર્તમાનનું છે, ડીડ ભૂતકાળમાં એકલું જ છે. ભૂતકાળમાં વોઝ વેર તો બે શબ્દ, તો આમાં હાલે કોનું? મોટાનું. મોટાનું તો વોઝ નું હાલે કે વેર નું હાલે? વેર નું હાલે ને. તો વેર કેટલા અક્ષરનો? 4. તો અહીંયા તો 3 કેટલી આવે? જેમ યાદ રાખો એમ યાદ રાખો. મેં તમને પહેલા કીધું જે ટ્રીક લગાડવી હારું હાર યાદ રહેવું જોઈએ. એમિઝાર નું, ડુ ડઝ નું, હેવ હેઝ નું, શેલ વિલ નું, વોઝ વેર નું, કેન નું, મેનુ અને ડીડ નું યાદ રહી. એમિઝાર નું ઈઝી, એમિઝાર નું, ડુ ડઝ નું, હેવ હેઝ નું, શેલ વિલ નું, કેન નું, કુડ, મેનુ, એમિઝાર નું, ડુ ડઝ, હેવ હેઝ, શેલ વિલ, કેન, મે, કેન, શેલ વિલ, હેવ હેઝ, ડુ ડઝ, એમિઝાર. હેડ પ્લસ V3 કોનું આવડતું હોય? આંગળી ઊંચી કરો. પાનું કેમ ફરે? બોલી ગયા કોક? ના બોલો. હા હવે તો બોલી ગયા, જવા દેવાનો. સો ડીડ નું થાય, કોનું થાય? હેડ પ્લસ V3 કોનું થાય? ડીડ નું થાય. આ કોષ્ટક લખાયું છે? હશે. જો હવે એક સવાલ પૂછો. આઈ મી માં એમ બોલજો. વી શી ઈટ ધે. તમારે મનમાં બોલવાના ચાન્સર હું સાંભળું છું, તમારે બોલતું રહેવાનું છે. ધે, ધેમ, ધેર. ઓકે. ડુ ડઝ, હેવ હેઝ, હેડ. હેડ કોણ શીખવાડ્યું? કાંઈ એવું આમાં કાર્યક્રમ નહીં કરવાના, જેટલું આવે એટલું કરવાનું. હા. હેવ હેઝ, શેલ વિલ, એમિઝાર, વોઝ વેર. આમ પાછું નું હાલે, આમ જ હાલે વન વે. એમિઝાર, વોઝ વેર, હેડ બીન કાંઈ નહીં. હેવ હેઝ, હેડ કાંઈ નહીં. અમુક રસ્તા બંધ હોય ને. હા તો વાત એમ છે. હાલો. આઈ મી માય બોલો. વી
એમ ઇઝ આર, ડુ ડઝ, હેવ હેઝ, શેલ વિલ, કેન, મે, ડીડ, વોઝ વેર, કડકડાટ, પાક્કું. હવે ત્રીજું જે આપણે ભણતા હતા, નજીકમાંથી આ કેટલું ઈઝી ખબર છે? બહુ ઈઝી. પણ છોકરા વાનથી બીવે. કેમ? તો કે આમાં જાજા શબ્દ આવે. હિયર, ટુડે, યસ્ટરડે, ટુમોરો, હારવાર લખતા જાયજો. કમ, અગો, દસ, હા નેક્સ્ટ વાળું લખી જ નાખીએ. નેક્સ્ટ વીક, લાસ્ટ મંથ, લખાય એટલે કયો. તો પેલું છે હિયર, તો હિયર નું આપણે કરશું ધેર. ટુડે છે તો એનું કરશું, જો કાઈ લેવાનું છે નહીં આમાં. હિયર તો આગળ ટી લગાડી દો, ધેર. હિયર તો ધેર. હું ઘડી કરીને સમજાવું કઈ રીતનું આ થાય, જો સમજવા જેવું વાતાવરણ હશે તો. પણ પેલા લખી નાખો ટુડે નું ધેટ ડે. એક હજી લખી નાખો ને, ધીસ લાસ્ટમાં લખી નાખો. કેમ કે ધીસ નું શું થાય ખબર? ધેટ. ધીસ નું શું થાય? ધેટ. તો હજી એક લખી જ નાખવું જોઈએ આની હારવાર. એનું નામ છે ધીઝ, મતલબ બહુવચન. તો ઈ ધીઝ નું શું થતું હશે? આટલું લખાઈ ગયું. ટુડે એટલે આજે, ટુડે એટલે યસ્ટરડે એટલે ગઈકાલે, એમ જ ને. અને ટુમોરો એટલે આવતીકાલે. કાલે બોલો તો બે કાલ આવે. ચોખવટ કરવી હાલો. ટુડે એટલે, યસ્ટરડે એટલે, અને આવતીકાલ એટલે. તો મુદ્દો આમ હતો. કન્ટિન્યુ કરીએ. ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું લાસ્ટ ડે કરી શકો, પ્રીવિયસ ડે કરી શકો. તમે પેલા સાંભળો, ત્રણે ત્રણ નથી લખવું. પરીક્ષા બહુ નજીક છે આપણી પાસે, એવો બધો કઈ ટાઈમ છે નહીં ગોખવાનો એટલો બધો. જેટલો ટાઈમ છે એટલું કરો. અને અથવા એમ કરો કે ધ ડે બિફોર. શું? ત્રણ માંથી જે હેલું લાગે ને એક લખો. ત્રણેય લખો, મને વાંધો નથી. એક્ઝામમાં આ લખશો તો એક જ માર્ક આવશે. મોટો અઘરો સ્પેલિંગ લખશો તો એક અને દોઢ માર્ક નહીં આપે. સમજાય તમને? લાસ્ટ ડે ઈઝી સૌથી, હે ને? ટુમોરો આપે ને તો એનું આમાં નેક્સ્ટ ડે. શું? કેમ કે આવતીકાલ તો નેક્સ્ટ ડે થાય ને. ટુમોરો આવતીકાલ. આમાં પ્રીવિયસ ડે છે, એમ અહીંયા શું આવશે? ફોલોવિંગ ડે. અને અહીંયા શું આવશે? ધ ડે, ધ ડે આફ્ટર. કોણ ગણગણ કરે છે આ બે ત્રણ જણા? તમને ખ્યાલ છે ને હું આજે હું તમને નથી કીજાતો સામેથી, હું કઈ ધ્યાન જ નથી આપતો, હે ને? ક્લાસ અડધો કરવાનો છે, લખવાનો. નેક્સ્ટ ડે, ફોલોઈંગ ડે અથવા ધ ડે આફ્ટર. પછી છે કમ. તો કમ નું શું થાય? ગો. કમ નું શું થાય? અગો નું શું થાય? વેરી ગુડ. પછી ધઝ નું થાય તો. પછી નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક છે તો ફોલોઈંગ વીક કરવાનું. નેક્સ્ટ ડે આપે તો ફોલોઈંગ ડે કરવાનું. નેક્સ્ટ નું ફોલોઈંગ કરવાનું. શું કરવાનું? પછી વીક હોય તો વીક નું વીક, ડે નું ડે, મંથ નું મંથ, જે હોય. લાસ્ટ હોય તો એનું પ્રીવિયસ કરવાનું. શું કરવાનું? પ્રીવિયસ મંથ, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક. અહીંયા શું છે? પ્રીવિયસ મંથ, પ્રીવિયસ મંથ. ઓકે, લ્યો તમારું ટેબલ ફિનિશ. ફિનિશ. હાઉ ફિનિશ. તમારે યાદ રાખવાનું છે. તમારી પાસે 2 મિનિટ આખી છે. જો કેટલું ઈઝી છે.
હિયર નું ધેર, ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું આ એક જ યાદ રાખો, ટુમોરો નું આ એક જ યાદ રાખો. ઈઝી. કમ નું ગો, અગો નું બિફોર, ધસ નું સો યાદ રાખો. ઈઝી છે. 2 મિનિટ સ્ટાર્ટ. પાંચસો જણા બેઠા હોય ક્લાસમાં તોય મારું ધ્યાન હોય. કોનું ધ્યાન ક્યાં છે? ભણવામાં ધ્યાન આપવું, કાન ગાજી જાય, લાલ ચટાક થઈ જશે. મને ખ્યાલ છે. હું ઇગ્નોર કરતો હોય. નિયરેસ્ટ મિનિંગ માટે શું કરવાનું? નિયરેસ્ટ મિનિંગ પીડીએફ તમને એવું લાગે તો આવા દઈશ. ઓલરેડી બનાવેલી જ છે. જાજા બધા નિયરેસ્ટ મિનિંગ છે એમાં. જાજા બધા કરવાના. પૂરા માર્ક્સ લાવવા. હા, એમાંથી જ પૂછાય, કેમ કે જેટલા આવે ને બધા એમાં લખી દીધા છે. હા, કેટલી જાડી પીડીએફ છે. મારી હોય તો વાગે. ફોનમાં છે એટલે ફોનમાં રહે. 2 મિનિટ કમ્પ્લીટ. જો એકવાર જોઈન બોલો. હિયર નું, ટુડે નું, યસ્ટરડે નું, હિયર નું, ટુડે નું, કમ નું, અગો નું, ધઝ નું, ટુડે નું, યસ્ટરડે નું, ટુમોરો નું, પછી નેક્સ્ટ વીક, પછી લાસ્ટ વીક. યાદ મંથ બોલે છે કોક, વીક બોલું વીક. આ ગોખવાન નથી કે નેક્સ્ટ વીક તો ફોલોવિંગ વીક. નેક્સ્ટ નું ફોલોવિંગ થાય એવું યાદ રાખો. નેક્સ્ટ નું શું થાય? પછી નેક્સ્ટ વીક તો ફોલોઈંગ વીક, નેક્સ્ટ મંથ તો ફોલોઈંગ મંથ, નેક્સ્ટ ડે તો ફોલોવિંગ ડે. સમજાય એમ? હા, તો નેક્સ્ટ વીક તો કે ફોલોવિંગ મંથ. એવું કઈક થયું ને હમણાં? હશે, હાલો. હા સાહેબ, હા સાહેબ. શું સર ફરી સમજાવો. આમાં કઈ સમજવાનું નથી પેલા યાદ રાખવાનું છે. હિયર નું સમજાવું. જો આ સમજાવું. જો આ નજીકતા દર્શક શબ્દ છે. ફેરવાના કેમાં? તો હિયર એટલે શું થાય? અહીંયા. તો આ નજીક છે કે ને? અહીંયા આપણે ફેરવાનું દૂરમાં. તો ધેર ઇઝ અ રિવર, ધેર ઇઝ અ તાજમહેલ. તો દૂર ને હિયર કહેવાય કે ધેર કહેવાય? તો અહીંયા હોય તો કે હિયર ઇઝ અ તાજમહેલ. હા, જો રહ્યો. પણ આગા આપણે વ્યાજ આવીને પછી બોલો ધેર ઇઝ અ તાજમહેલ. સમજાય? તો બધા શબ્દ છે ને આ સાઈડ ના બધા કેવા છે? નજીકના. આ સાઈડ ના કેવા છે બધા? તો હિયર નું ધેર. ટુડે એટલે આજે. તો આજ માટે કોઈક બીજું કેતું એ દિવસે આમ કેતો તો ધેટ ડે કહેવાય. સમજાય? તો એ જ પ્રમાણે યસ્ટરડે નું લાસ્ટ ડે, ટુમોરો નું ટૂંકમાં જે સીધું હોય ને નહીં કહેવાનું, આડેવડું કહેવાનું. કેવા તો ઈ જ માગે છે પણ બધું આગું જઈને કહેવા માંગે છે. સમજાય? કેમ કે નજીકમાંથી દૂરનું આ કોષ્ટક. હિયર નું, ટુડે નું, યસ્ટરડે નું, ટુમોરો નું, કમ, અગો, ડઝ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, લાસ્ટ વીક. સરસ. લાસ્ટ મંથ, ધીસ યાદ રહ્યું? પૂછું? જયદીપભાઈ પૂછો. હાલો, કોણ કોણ આવ્યા છે, કોને કોને નથી આવવાનું કહી દો. કમનું, ધઝનું, એ જાગો. કમનું, ધઝનું, અગોનું, ટુડે, પછી આ શું કે ગઈકાલ યસ્ટરડે. આ બાજુ આનું કે બોલો ટુમોરો. હા, તમારું. These, that, these, those, today, that day, yesterday, last day, tomorrow, next day, come, go, does, so. પછી શું વધ્યું? ago, before. પછી ઓલું next ને last વાળું, following ને previous વાળું. બોલો સમજાણું?
આ 3 કોષ્ટક કરો ને એટલે 20% પતે એવી આપણે વાત થઈ છે કે નથી વાત થઈ? પૂરું ફોકસ હોવું જોઈએ. 10% જે બાકી છે એટલે આજનું 30% ફિનિશ થાય. એ શું જ ખબર? લખો વાક્યના પ્રકાર. શું? વાક્યના પ્રકાર. અને એ પ્રકાર યાદ રાખી આજના સેશનને આપણે પૂર્ણાહુતિ આપશું એટલે 30% ને શાંતિ મળે. હા, તો 7 પ્રકાર કયા હોય? 1 2 3 4 5 6 ને વેરી ગુડ. હવે કેવા હોશિયાર થઈ ગયા. પેલું આવે વિધાન વાક્ય. હારવાર લખો ને હારવાર યાદ રાખો, ક્રમમાં યાદ રાખો, હરખું ગોખો. વિધાન વાક્ય. વિધાન પછી પ્રશ્નાર્થ, પછી ત્રીજું આપણે મૂકશું આજ્ઞાર્થ વાક્ય, પછી આવે ઉદ્ગાર વાક્ય. શું આવે? ઉદ્ગાર વાક્ય. અને લાસ્ટમાં આવે શુભેચ્છા દર્શક વાક્ય. સરખું નો. 7 પ્રકાર યાદ રાખી લો. વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, લેટ, લેટ્સ, ઉદ્ગાર અને શુભેચ્છા. યાદ રહી એટલે મને કયો લેક્ચર ફિનિશ કરીએ.